નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ગામે બનેલી એક સત્ય ઘટના વિશે। ભાવનગર જિલ્લાનું પરવડી એક એવું નાનું ગામ। એક ગામમાં 7-8 વર્ષનો ગરીબ ઘરનો દીકરો રહે। એના ગામની શેરીમાં એ સુરતનો એક શેઠિયો નવી નીકળેલી મારુતિ કાર લઈને નીકળ્યો। ઓલો ગરીબ છોકરો એ કારની પાછળ 2 કિલોમીટર સુધી ભાગ્યો। કાર ઊભી રહી ત્યાં કુતૂહલ વસ્તી જોવા લાગ્યો। ઘડીક સીટને જોવે તો ઘડીક એ ચમકદાર કાચને જોવે, ઘડીક એ કારના રંગરૂપ જોવે તો ઘડીક એમાંથી એ ઉતરેલા શેઠિયાઓને જોવે। એને વિચાર કરે કે મારી પાસે આવી કાર ક્યારે આવશે। છોકરો મોટો થાય છે, આજે એની પાસે ફરારી ગાડી છે। એણે સચિન તેંડુલકર પાસેથી રોકડા રૂપિયા દઈને ખરીદી છે। આ ઉપરાંત એની પાસે આજે ઓડી, મર્સિડીઝ, એસ ક્લાસ, BMW, જેગુઆર જેવી તમામ લક્ઝરિયસ કારોનો કાફલો છે। 80ના દાયકાની આ વાત એ પરવડી ગામમાં બટુકરાય દામોદરદાસ દેસાઈ કરિયાણાની નાની એવી દુકાન ચલાવતા હતા। 4 દીકરીઓ, જયેશ નામનો 7 ખોટનો એક દીકરો, ટૂંકી આવક અને 7 માણસનું કુટુંબ। એ 7 માણસનું કુટુંબ પાડતા ભણતા જયેશ બટેટાની પતરી વેચીને થોડા ઘણા પૈસા કમાઈ લેતો। છતાં ગરીબાઈ એવી કે ક્યારેક સાંજનું ખાવાનું નસીબ ન થતું તો વળી ક્યારેક શિરામણ વગર મજબૂરીમાં ઉપવાસ કરવો પડે એવા દાડા જોવા પડતા। એકનો એક દીકરો હોવાથી માવતર એ પેટે પાટા બાંધીને જેમ તેમ કરીને એ જયેશને ભણાવ્યો। ખાસ કોઈ મોટી ડિગ્રી નહીં। બાપાએ કહી દીધું, ભાઈ હવે લાગી જાઓ કામે। બટુકરાયની એક દીકરી ભાવના મુંબઈ સાસરે હતી। તેમણે દીકરીને ફોન કર્યો કે જયેશને મુંબઈ મોકલું છું, નાની મોટી નોકરીએ લગાવી દેજો। અનુભવના નામે મીંડું, કોરી પાટીમાં એકડો। જયેશ મુંબઈ આવ્યો અને ઓળખીતાની બોલ બેરિંગની દુકાનમાં માસિક ₹300માં પગારે નોકરીએ લાગી ગયો। દુકાનમાં કામ કરવા ઉપરાંત શેઠ એને ઢોસા લેવા માટે જવા માટે મોકલતા। તેને આ બધું ફાવ્યું નહીં। 6 મહિના નોકરી કરીને ભાઈ કંટાળી ગયા। બેક ટુ ધ પેવેલિયન જયેશ પરવડી પાછો આવી ગયો। એ બાપાની એ કરિયાણાની દુકાને બેસી ગયો। પડીકા વાળવા 4-6 મહિના ઘરની દુકાનમાં કામ કર્યું। એ દરમિયાન સુરતથી જયેશનો એક ડાયમંડ બ્રોકર મિત્ર ગામમાં આવ્યો। એણે કહ્યું, ભાઈ પૈસા કમાવો હોય તો આવી જા સુરત। જયેશ બાપાને પૂછ્યું કે હું સુરત જાઉં? બાપા કહે, તને મુંબઈ મોકલ્યો હતો અને ખોટા રૂપિયાની જેમ પાછો આવી ગયો હતો। તારે સુરત જવું હોય તો જા, પણ સમજી વિચારીને જજે। જયેશ પિતા પાસેથી ₹500 લીધા અને સુરતની વાટ પકડી। સુરતના બસ સ્ટેશન પર ઉતર્યો ત્યારે ગાડી ભાડાના પૈસા બાદ કરતા એના ગંજામાં ₹410 બચ્યા હતા। પણ ભાઈ સુરત તો સુરત છે। દોરી લોટો લઈને આવેલા હજારો સોરઠવાસીઓ અત્યારે સુરતમાં ધનના ઢગલા ઉપર બેસીને લીલા લેર કરે છે। જયેશે તેના મિત્ર સાથે નાના પાયે તેલનો ધંધો ચાલુ કર્યો ને ભાઈ જયેશના ગ્રહો બદલાયા। બાપા કરિયાણાના ધંધામાં હોવાથી તેઓ ઓઇલના વેપારીઓના ટચમાં હતા। તેઓ દીકરાને તેલના ડબ્બાની સપ્લાય કરવા લાગ્યા જ હશે। ભાડાની દુકાન રાખી અને તેલ વેચવા લાગ્યો। જયેશભાઈની ગાડી ચાલી પમ પમ પમ। પહેલા મહિને 10,000ની કમાણી કરી। બાપાએ દીકરાને કાન ફૂંકીને શેરમાં મોકલેલો કે ખોટ જાય તો ભલે જાય, પણ ભેળસેળ વાળો માલ વેચતો નહીં। ત્યારે તેના એક ડબ્બાનો ભાવ ₹600 ચાલતો। ત્યારે જયેશ ₹50 અદકા લેતો, પણ કદી તીકડમબાજનું કામ કર્યું નહીં। વર્ષના અંત હિસાબ કર્યો હોત તો નફો થયો ₹2.5 લાખ। ભલો તાજો ઓલા મુંબઈ વાળા શેઠનું કે જેને જયેશને ઢોસા લેવા મોકલ્યો હતો।
નહીતર જયેશભાઈ હજી મુંબઈમાં નોકરી જ કરતા હોત. આપણે કહેવત છે ને, પાડાનો પગ ભાંગ્યો તો સારા માટે. સુરતની માર્કેટનું તેલ જોઈ લીધું, તેલની ધાર જોઈ લીધી, 1996માં રાજહંસ નામની ફિલ્ટર ખાદ્ય તેલની બ્રાન્ડ બનાવી હો. ખૂબ પૈસા કમાયો અને મોટી છલાંગ ભરવા માટે તગડું મૂડી ભંડોળ ઊભું કરી લીધું. ત્યાર પછી જયેશભાઈ દેસાઈ, જેમાં કોઈ અનુભવ નહોતો એવા ટેક્સટાઇલના ક્ષેત્રમાં પડ્યા. એક નાખી સફળ થયા, બીજી મિલ નાખી, એ પણ નાખ્યા ભેગી ઉપડી ગઈ. અત્યારે રાજહંસ ગ્રુપની 2 મોટી ટેક્સટાઇલ મિલો છે. એક મિલમાં સાડી બને છે, જ્યારે બીજી મિલમાં ડ્રેસ મટીરિયલ બને છે. આ બંને મિલોમાં જયેશભાઈ નિમણમાં 5000 લોકો કામ કરે છે. જેમ એક જ ટોપલીમાં બધા ઈંડા મુકાય નહીં. એક ધંધાની કમાણી બીજા ધંધામાં રોકાણ કરો. જયેશભાઈએ આ મૂળ મંત્ર લઈને આગળ વધતા ગયા. એક વખત તેઓ મુંબઈ ગયા ત્યારે એમના બહેન તેમને સિનેમેક્સ નામની મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા લઈ ગયા. એમને તો ભાઈ જલસો પડી ગયો. ફિલ્મ જોતા જોતા જ નક્કી કરી લીધું કે સુરતમાં આનાથી સારી મલ્ટીપ્લેક્સ ચાલુ કરું તો જ મારું નામ જયેશ બટુકરાય દેસાઈ હો. અને સુરત આવીને 20 દિવસમાં બિઝનેસને લગતી માહિતી મેળવી અને બીજા 10-1 દિવસમાં એ રાજહંસ સિનેમાના પાયા ખોદાવા લાગ્યા. દેશ આખો હેરત પામી જાય એવી ટકાટક મલ્ટીપ્લેક્સ સિનેમા ચાલુ કરી દીધી. 4 વર્ષમાં રોકેલા નાણાં કવર કરવાનું ધાર્યું હતું, પણ સુરત અને ગુજરાતની કદરદાન પ્રજાએ જયેશભાઈનો 4 વર્ષનો જે ટાર્ગેટ હતો 2 વર્ષમાં પૂરો કરી દીધો. પછી તો જયેશભાઈએ રાજન સિનેમાની લાંબી ચેન ખડી કરી દીધી. અત્યારે મુંબઈ, બેંગ્લોર, કલકત્તા, અમદાવાદ શહેર દેશભરમાં 120 સ્ક્રીન સાથેના કુલ 30 મલ્ટીપ્લેક્સનો માલિક છે. જયેશભાઈની ઉંમર હજી 50 વર્ષની નથી થઈ અને માત્ર સુરતમાં જ નહીં, ભારતમાં એક બહુ મોટી ટોપી ગણાય છે. હવે જયેશભાઈ બદનામ બિઝનેસ કન્સ્ટ્રક્શનમાં વળે છે. જ્યાં હાથ નાખ્યો ત્યાં સોનું. રાજહંસ ગ્રુપે રિયલ એસ્ટેટના સમૃદ્ધ વ્યવસાયમાં પ્રવેશ કર્યો. લગભગ 1 દાયકામાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઔદ્યોગિક, લેઝર, લોજિસ્ટિક કેટેગરી સુધીના પ્રોજેક્ટની શ્રેણી હાથ ધરી. જયેશભાઈના બાંધકામો હવે નવીનતા, લક્ઝરી અને પ્રીમિયમના પર્યાય બની ચૂક્યા છે. એમણે હવે કર્ણાટક, દિલ્હી, પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યમાં પાંખો ફેલાવી છે. બિલ્ડિંગો અને ટાવરો ઊભા કરતા જાય છે. જયેશભાઈના અનેક હરીફો છે, પણ જયેશભાઈ કોઈના હરીફ નથી, કારણ કે તેઓ ટોપ ક્લાસ અને હાઈ ક્લાસ આવાસો ઊભા કરે છે, જે બીજા બિલ્ડરો માટે મીઠી ઈર્ષાનું કારણ બનતું જાય છે. જોજો હવે ગુજરાતના જુવાનીઓ ક્યાં ઠેકડો મારે છે. પરવડીમાં ક્યારે એક પીપરમેન્ટ ગોળી ચગળતા એ જયેશભાઈ કેડબરી નેસ્લે ચોકલેટની હરોળમાં ઊભા રહેવાનું સાહસ કરે છે અને સફળ થાય છે. જયેશભાઈ તેની સાથે કામ કરતા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પાસે સર્વે કરાવ્યો. કેમ ફ્રૂટ આઇટમમાં અઘરામાં અઘરો બિઝનેસ કયો? અને અભ્યાસના અંતે ખબર પડી કે ભારતમાં 10,000 કરોડનો ચોકલેટનું માર્કેટ છે, જેના મોટા ભાગના હિસ્સા ઉપર એક કેડબરી અને નેસ્લેનું આધિત્ય છે. જયેશભાઈ તેની ટીમને એવા દેશમાં મોકલી કે જ્યાં ઇન્ટરનેશનલ લેવલની ચોકલેટ બને છે, અને યુરોપના જુદા જુદા દેશોમાંથી મશીનરી મંગાવી અને 1,75,000 સ્ક્વેર ફૂટમાં સુરતમાં ફેક્ટરી ચાલુ કરી. સ્મિટન નામની ચોકલેટ લોન્ચ કરી. પ્રિયંકા ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી. એક પછી એક બ્રાન્ડ ઉમેરતા ગયા. આ ચોકલેટે અત્યારે દેશ વિદેશમાં ધૂમ મચાવે છે. હવે શું બાકી રહ્યું? રેસ્ટોરન્ટ અને 5 સ્ટાર હોટેલ.
જયેશભાઈએ ખાણીપીણીના શોખીન માટે એન્જોય નામની 10 રેસ્ટોરન્ટ ચાલુ કરી અને બીજી 30 રેસ્ટોરન્ટ ખોલવાના છે. શિરડી વિષ્ણુદેવી અને તિરુપતિ જેવા સ્થળોએ 5 સ્ટાર હોટલ પણ ચાલુ કરવાના છે. સ્વર્ગસ્થ પિતાએ દીકરાને કહેલું દારૂ પીતો નહીં ને દારૂ વેચતો નહીં. આથી એવા સ્થળે 5 સ્ટાર હોટલ ખોલવાનું નક્કી કર્યું કે જ્યાં દારૂ વેચવાની મનાઈ છે. અને 3000 કરોડનો કારોબાર કરતા જયેશભાઈ નવી પેઢીને ગાય વગાડીને કહે છે, પોતાના મન મગજમાં સફળતાને સ્થાપિત કરીને ઈમાનદારીથી મહેનત કરો, સંબંધો બનાવો અને પોતાના સહયોગીઓની સંભાળ લો. કશું જ અસંભવ એ નથી. મન હોય એ મલેશિયા જાય અને મન ન હોય એ માણા વધારે ન જાય. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.